અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા છે અને આજે પહેલો દિવસ છે. એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? ચેતનાબેન. ગામ? ગામ પોરબંદર. હવે અહીંયાથી તમે અહીંયા આવ્યા છો હા. એક્યુપ્રેશર માટે. હા. અહીંયા કેવી રીતે આવ્યા? આ મુકેશભાઈ છે ને એણે મને કીધું, મારા ફ્રેન્ડ દીકરા થાય, હા એણે મને રેફરન્સ આપ્યો એટલે અમે અહીં આવ્યા છીએ. હા. હવે આજે આપણે એક્યુપ્રેશર કર્યું અને શું તકલીફ હતી? મને કમરનો દુખાવો હતો અને પગનો દુખાવો હતો અને ગોઠણ? ગોઠણ, હા, ગોઠણનો દુખાવો. અને કેટલા સમયથી? મારે પગનો દુખાવો તો 2 વર્ષ થઈ ગયા અને હા. કમરનો 1 વર્ષ ઉપરથી. અને એમાં શું શું કર્યું તમે 2 વર્ષમાં? ડૉક્ટરને બતાવ્યું, એમઆરઆઈ કરાવી, હા પછી ડૉક્ટરને બતાવ્યું, 2-3 ડૉક્ટરને, હાડકાના ડૉક્ટરને બતાવ્યું, પછી ફિઝિયોથેરાપી કરાવી. હા અત્યારે ફિઝિયોથેરાપી હમણાં જ બંધ કરી થોડા દિવસ પહેલાં. હા. હવે ડૉક્ટરનું શું કેવું થતું હતું? ડૉક્ટરને ઓપરેશનનું કહેવાનું થતું હતું. અને હવે આજે એક્યુપ્રેશર કર્યું, હવે લાગે છે તમને? ના, એવું નથી લાગતું. ત્યાં તો એવું લાગે કે સારું થઈ જશે. રેડી? હા. બીજાને શું કહેવા માંગો? હા, બધાએ આ એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. તમને કારણ કે ફાયદો થાય? હા. આમાં કોઈ નુકસાન નથી હા. અને કોઈ ખર્ચ નથી. હમ. અને પાછું તો આપણને સારું થાય છે. સમજી ગયા. હવે તમારે કાલે પાછું જોઈએ કેટલી તકલીફ થાય છે, હા. પાછું કેટલું સારું થયું. હા. બરાબર હે? તમે જે બોલ્યા ને કે ખર્ચ નથી, ખર્ચ તો છે જ. ખર્ચ ઓછો. હા, ઓના કરતાં ઓછું. ઓના જેટલો તો ના જ. ઓના જેટલો ના થાય. બરાબર છે. આપણે વિડીયો બનાવી કે કોઈને છેતરીને નથી લેવા, એટલે હું પાછો રિપીટ બોલ્યો હા, બરાબર. કે ખર્ચ છે. ખર્ચ, નકર આપણે તમારો ઓના વિડીયો કરતાં ઓછો સાંભળીને કે ખર્ચ, કોઈક એટલો. એવું વિચારે કે આ મફત છે. એટલે દવાનો, એટલે ડૉક્ટરની દવાનો અને ઓપરેશનનો ખર્ચ હા. થાય એના કરતાં ઓછો. ઓપરેશનનો ખર્ચ હા. ઓછો થાય અને આ સીટી સ્કેન ને હા, એમઆરઆઈ એના કરે ખર્ચ થયા હોય. એટલો ખર્ચો તો ન થાય. એ બધું કરી લઈએ એના કરતાં તેથી ઓછો જ થાય. ઓછો થાય. જય દ્વારકાધીશ. જય દ્વારકા.